ऐसी सोन काहुले ए संसार ऐसो मेरे प्राणी जैसो घूमर में हो प्राणिया सीमल केरो फूल जफूल्यो गरबे कहारे गुमार तन तन जो बन अंजलि को जल जीव जातन लागे वार हो प्रणिया खोटा साटे खरो क्यों न लीनो कबहन कीनो रे साट कहत कबीर कछुआ न जानकीना आया था इस हाट हो प्राणिया भयो मन परो नो दिन चार बलिहारी रे अलबेलो आवे सखी तोरण બંધાવો રે બાર अलबेलो आवे જવાર ચાંદન ઓવટ કરાવો પધરાવો મોરાર अलबेलो આવે બલિહારી રે સ્નેહ સબલો ધરીએ જેમાં પ્રાણ જીવન વસ થાય સ્નેહ સબલો ધરીએ મુખડું નિહાલો સખી મોહનજીનું તેને ત્રિવિધ તાપ મટી જાય अलबेलो આવે બલિહારી રે સુંદર શોભાને તે તો કોને કહી ન જાય સુંદર શોભાને બને નરસૈયો પ્રાપ્તનું ફળ જેને હોય કૃષ્ણ કૃપાય अलबेलो આવે બલિહારી રે अलबेलो આવે વાલાને વીછો હે રે વાલાને વીછો હે રે દિવસ મારા કેમ જશે રે બાઈ મુને મોટી વિમાસન થાય મેથી ના રેવાય રે મેથી ના રેવાય રે મુખ દીઠા વિના રે બાઈ મારો એક પલક જુગ જાય કંસની તો વંશ રે કંસની તો વંશ રે સજની સેના ગઈ રે અક્રૂરને સેના થયો પાંડરો રથને જોડીને રે રથને જોડીને રે સ્વામી સાંજે આવ્યા રે પ્રભાતે પડ્યો રે હરિ સુવિયો નગર તુતારું રે નગર તુતારું રે વાલાને દેખાડ્યું રે મસે હવે મુનિવર ઘેરા મન હાજી હા કહીને રે હાજી હા કહીને રે હા ભનસો નહીં રે નીત્યુ તો જોઈને ચાલજો નાથ જમવાના જાસો રે જમવાના જાસો રે મામાજીના મહેલમાં રે મામાજી તો મથુરા નગરનો ભૂપ હલા હલ પાસે રે હલા હલ પાસે રે તમને હેરવી રે કહું છું તો શીખા મનની વાત મલને અખાડે રે મલને અખાડે રે મામાજીને મારે જો રે નરસૈને રુદિયે રે જોરું એવા એવા વેન રે એવા એવા વેન રે કહી વનિતાવલી રે હવે ક્યારે દેખીશું સુંદર રૂપ હવે ક્યારે દેખીશું સુંદર રૂપ
ધ્યાન ધર નંદના કુંવરનું, જેને અખિલ ભુવન આનંદ પામે. અષ્ટમહાસિદ્ધિ તે દ્વાર ઊભી રહે, દેહી તન દુઃખ શ્રુત સર્વે વામે. જીરે મોરના પીછનો મુગટ મુસ્તક ધર્યો, મકરાકુત કુંડલ કરણ ઝલકી. નીલવટ તિલક તે સુભગ કેસરતના, કંઠ મુક્તા ફલહાર ઢલકી. ધીરે પ્રેમના નયન તે સુભગ આનંદ ભર્યા, દીન પર દયા આનીને જુએ. રસ ભર્યા રાતડા કવિ કેમ વર્ણવે, કોટી કંદર્પ જોતા જ મોહે. જીરે પીતાંબર પલવટ કટી તટ રુચિર છે, ઉભેલ ત્રિભાંગી વેનવાઈ. કદમના દ્રુમ તલે રાધિકા રસ ભરી, ગિરધારી સંગ આલાપી ગાઈ. જીરે મોરલીની ધૂન સુની વને ત્યાં વાકુલ થઈ, ગોપિકા કેરડા વૃંદ આવે. નરસૈયાને મન આનંદ અતિ ઘનો, અભયતા પુષ્પ લઈ વધાવે. અભયતા પુષ્પ લઈ વધાવે. ધીરે ધ્યાન ધર નંદના કુંવરનું, જેને અખિલ ભુવન આનંદ પામે. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे, आद अंत मद सदा निरंतर अलख निरंजन राया रे. लंका जैसी पार बधाई, समुद्र जैसी खाई रे. रावण मार्यो विभीषण थाप्यो, फिर गई राम दुहाई रे. मथुरा से हरि गोकुल आए, प्याले दूध पिलाया रे. नंद बाबा की देन चराई, यशोमती सूत कहाया रे. केस पकड़ कर कंस पछाड़ी, और पुतना धाव्या रे. बाकी सर पर कौन करत है, जाका हलदर भाई रे. फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे. बनत नाम देव सुनहु त्रिलोचन, राम कलंदर आया रे. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे. जागो जागो कमलापति, रत्न जड़ित मंगल आरती. तुम जागो जागे सब कोई, 14 भुवन उजियारा होय. तुम जागे भक्तन की ईसा, तुम जागे जागे तेत्रीसा. जागे धरती और आकाश, मेरु मंडल जागे कैलास. जागे ब्रह्मा जागे इंद्र, 16 कला जागे रविचंद्र. जागे उद्धव और अक्रूर, हनुमंत जागे ले लंगूर. नारद सारद करत खवासी, चरण तला से कमला दासी. शंख चक्र गदा पद्मज धरो, अजर अमर अविनाशी करो. बनत त्रिलोचन अब भय पूरा, तुम साहेब हम सेवक तोरा. तुम साहेब हम सेवक तोरा. कहाँ जो भयो मुख राम कयो, कहाँ जो भयो मुख राम कहो. जैसे मंत्र बोरिंग वस कीनो, अंतकरण विष नाही गयो. कहाँ जो भयो मुख राम कहो. माला रे तिलक स्वांग धरे हरि को, दूती दूती धन आप लियो. झूठा टरी के ओट पारती, अनेक जीवन कूड़ा गदियो. काजू भयो मुख राम कहो. हृदय कपट वचन शीतलता, अति अधीन हय नयन नम्यो. कहे कबीर को संग न कीजे,
બિન રે વિવેક જેને ભેખ લિયો, કાજુ भयो મુખ રામ કયો. મંગલ આરતી કીજે ભોર, મંગલ આરતી કીજે ભોર. મંગલ જનમ કરમ ગુણ મંગલ, મંગલ રાધે જુગલ કિશોર. મંગલ આરતી કીજે ભોર, મંગલ મુગટ બેન ધુની મંગલ, મંગલ હે મુરલી ઘન ઘોર. મંગલ ગ્વાલ બાલ સબ મંગલ, મંગલ જશોમતી નંદ કિશોર. મંગલ આરતી કીજે ભોર, બ્રિજવાસી કે તો ઘેર ઘેર મંગલ, નાચત ગાવત દો કર જોર. મંગલ ગુણ ગાવે પ્રેમાનંદ, મંગલ સબ વિધિ માખન ચોર. મંગલ આરતી કીજે ભોર. જાગો ગોવિંદા તુમ જાગો ને હરી, જાગો ગોવિંદા તુમ જાગો ને હરી. તુમ જગંતા સબ જુગ જાગે, જાગે મથુરા ઉમંગ ભરી. જાગો ગોવિંદા તુમ જાગો ને હરી. કૃષ્ણ કૃષ્ણ કરી ગ્વાલ ડોલત હે, માતા જસોદા આન ખડી. પહેરો અજાપક કમર કસી બાંધો, उठ मेरे लाल सिर पर मुगट धरी. जागो गोविंदा तुम जागो ने हरी. सिर पर मेरी तो कौन सा बसत है, दोनों नयन अति निंद्रा भरी. सूरदसा प्रभु तिहारे मिलन को, मोहन मुरली अधर धरी. जागो गोविंदा तुम जागो ने हरी, जागो गोविंदा तुम जागो ने हरी. आरती गोपाल राय की करो रे संत लोलाई. मन करे द्रुत काया कर धारी, ब्रह्म अगन कर बाती. पांच तत्व लय दीपक जोर, बले रे अखंड दिन राती. चित कर चंदन ध्यान सुगंधन, अनहद घंट बजाई. अजपा धून भाव करी भोजन, मनसा भोग लगाय. चवसो पावन अखत सुगावन, नाभिक पाठ लगाई. भीतर द्वार पूज परमेश्वर, आत्मा पुष्प चढ़ाई. शंख शब्द सहज धुन उपजे, अनहद बाजे बेना. ब्रह्मा विष्णु महेश्वर नारद, सकल संत लोलीना. दुष्ट निकंदन सुर नर वंदन, संतन प्राण आधारा. कहे त कबीर भक्ति एक मागो, आवागमन निवारा, आवागमन निवारा. आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणारविंद आपदा हरी. गणन गणन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी. दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पावक जरी. इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंड सेत गंगा आनंद भरी. एक नाम त्रीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरे. गरुड़ खंभ सिंध पोर जातरा भरी, हीरा मानिक मोती पन्ना ज्योत की जड़ी. रत्न सिंहासन आप बिराजे बेत की छड़ी, 56 भोग नीत लागे होत हरि हरि. सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद ओचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी. धन्य धन्य राधो श्री आज की घड़ी. राम बोली रे भरवाडन हरिणी वेचवा चाली. 16 सहस्त्र गोपीना वालाने मटुकी मागाली. सुंदर चोली अंगे पेरी ब्रहे व्याकुली. तेरिये सेरिये पोकारे कोई ल्योने मुरारी. मटुकी उतारी माही
મુરલી વાગી વીજળી સુંદરી સર્વે જોવાની લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખી. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. નેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ હરિને વેચવા ચાલી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડની વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ. અદ્યારુને દર્શન દીધું એ જસોદાના જઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ ઓધારણ સંકટ નિવારણ ભક્ત વસ્તલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 લહીએ. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે. રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાનતી તો જવાનવ દેતી રેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવ ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગરિયા તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈને રીસ ચડી છે સૌમલી મનાવે રે. કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ના આવે રે. પેટી ભરી પટોળા લાવી 2 પોઠીડા મોતી રે. દીવાને અજવાળે બાઈ હું મરકલે હાર પર્વતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવાને 9 મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે અમસો અંતર કીધા રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાન કહો કેમ રહીએ સુઈ રે. નાના થકી મોગેરા ગીતા માતા મંગલ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો અચિંતો વલી આવે રે. સંસાર સગળો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે. જમદૂતો તો જોતા રહેશે હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને રમીએ રે. લાડ કોળતો લક્ષ્મી વરણ રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે. દેખત પેગત ડૂબકા મારે દુનિયા બૂડી માહે રે. કોઈએ કાયા બાળી રે જાય કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો.
વેદ પુરાણે કાજો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાશો રે ગળી ઉપર ઘડિયાળા વાગી ઉંમર ઓછી થાય રે જીવનજી મહારાજ માંગુ શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માંગુ શરણું તમારું કૃષ્ણ દાસની ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી ગુજા ગુજરનો ઉદ્ધાર કીધો કે સૌદાસની શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવણને ઉગાર્યું કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યું ત્રિપદ્મના જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંબાળ રામ કબીરની દ્રણ નૌકામાં જીવનજી બેસાડી કૃપા કરીને કબે કૃપાનું ભવસાગર ઉતાર જીવનજીના બાળ ગોપાળો રામ કબીરો ઉચ્ચાર ભવસાગરથી તરવાનો આ સુંદર છે આર અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધાર વિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળ નિસંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનન બાલ ઉગારી જીવનજી મહારાજ માંગુ શરણું તમારું શ્રી જીવન શ્યામની દ્વારકાદાસ રાઘવ સંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ પ્રેમદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સ્મરણ થી જન કરે પ્રેમ ભક્તિથી તે જન ટળે જીવનજી મહારાજ માંગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માંગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનતી આનંદ આરતી હરખ અપાર હરિજન આઈ મેરે પ્રાણ આધાર સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવાર જન્મ મરણ ભવ સાગર તાર શાક પાક મળી ભોજન પાવ સંત સંગત મળી હરિ ગુણ ગાવ ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધાર 14 बांधु जीवना देव रघुपति की आन वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान जीवन जी छोड़ाओ चारे खान सदगुरु जीवन जी महाराज ने राम कबीर दल भीतर बेदर माथी आचार्य છું सीतापति से सदा सिरख मुद्रावास सो खेले नंद के आंगने जे पूर्ण ब्रह्म प्रकाश जीवनदासजी महाराज કહે છે
સીતાપતિ રામની હું હંમેશા ભક્તિ કરીશ, જેઓ ક્ષીરસાગરમાં વસનારા છે. એવા તે ભગવાન નંદજીના દરબારમાં કૃષ્ણ રૂપે ક્રીડા કરે છે. એવા એ છે ભગવાન, તે પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માના પ્રાગટ્યના સ્વરૂપવાળા છે. ભગવાનનું નિરાકાર સ્વરૂપ મનથી ધારણ કરવું પડે તેવું છે, અને તેમાંના સાકાર સ્વરૂપથી આપણને આનંદ મળી શકે છે. એવા એ સાકાર સ્વરૂપવાળા જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ પૂર્ણ પરમ આનંદ આપે તેવાને જશોદામાં પોતાના ખોળામાં રમાડે છે. આ શ્યામ વર્ણનો કૃષ્ણ જે સાકારથી રૂપ પાડો તેમજ નિરાકારથી રૂપ વગરનો છે, એવો તે નંદજીના મહેલમાં બાળ ક્રીડા કરે છે. તે કૃષ્ણ તો ઓમકારી ત્રિગુણી સૃષ્ટિ કરતાંય પહેલાનો છે, અને તેની અંદરથી જ ત્રિગુણી ઓમકારી સૃષ્ટિનું સર્જન છે કરોડો બ્રહ્માંડ સુધી ફેલાયું છે. હે ભગવાન, તમારી સ્ત્રીઓની સંખ્યા 33 કરોડની છે. તેમની સેવા કરવા માટે પરિચારિકાઓ તથા નોકરોની જરૂર પડશે. માટે હે ભગવાન, અમારા પરિવારના સ્ત્રી પુરુષોને તેમની સેવા ચાકરી કરવા માટે વહેંચી આપો. તમારા ભક્તો નારીઓનો પુરુષોનો 33 કરોડ જેવો પરિવાર સુખી કુશળ રહે એવી અમારી ઈચ્છા ફળીભૂત થાઓ, એવી અમારી દુઆનું વચન છે. હે શ્યામ રંગવાળા, બધું જાણવાવાળા, હે ભગવાન, અમારી આશીષ પાર પડે એવી યાચના હું જીવનદાસ તમારી આગળ કરું છું. હે કૃષ્ણ, તમારા ગુણગાન કહેવા માટે કોઈનામાં શક્તિ નથી એવા તમારા ગુણ છે. તમારા હાથમાં દુનિયાનું સંચાલન કરવાની સત્તા છે. માટે તમે અમને જે રીતે ચલાવો કે જીવાડો એ બધું તમારા હાથની વાત છે. હે કૃષ્ણ, તમે જ મારી અંદર તમારા ગુણગાન ગાવાના સાખી દોહા મોકલ્યા, અને જેવી પ્રેરણા કરી તે અમે ગાયા. માટે કોઈ ભૂલચૂક હોય તો તેમાં મારો શું વાંક? આ બાબતમાં છેવટે હું કંઈક મારું ડાપણ કે અભિમાન રાખું તો તેમાં થયેલ ભૂલોનો દોષ શા માટે મારે વળવો પડે? ભગવાનને ભજવાની આ વખતે સુંદર તક મળી છે. માટે તમારો આખો અભિમાન છોડીને નંદજીના દરબારમાં મહેલમાં બાલકૃષ્ણ જેમને કુબેરના કુપુત્રોનો ઉદ્ધાર કર્યો હતો તેવા કૃષ્ણની ભક્તિ કરવાનું છોડી દેશો નહીં. જો તમે તમારા આત્માને ભગવાનની થોડીક જો સેવા પૂજા ભક્તિના આચરણમાં લગાડશો, તે ખૂબ જ મોટા દિલાવર મનવાળા ભગવાન વિઠ્ઠલ તમને તેમના મહેનતાના બદલામાં હું મારા ભક્તોનો ઉદ્ધાર કરીશ એવું ભગવાને કહ્યું છે. રામકવિ સદગુરુ જીવનજી મહારાજને, રામકવિ સર્વતત્વને, રામકવિ હેત કૃપાને રામ. રામ કબીર, સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો સાખી ગ્રંથની સાખી ગાતા તેને સમજતા પહેલા આપણે સંપુટનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સાખી નંબર 187 નું ગાન કરીએ અને પછી તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ભલા કરે સો આપકો, બુરા કરે સહે, दोनों से न्यारा जीवना, जहाँ सीतापति को जाप, जीवन जी जहाँ सीतापति को जाप. भला करे सो आपको, बुरा करे सहे, दोनों से न्यारा जीवना, जहाँ सीतापति को जाप, जीवन जी जहाँ सीतापति को जाप. આ સાખીમાં આપના સદગુરુ જીવનજી મહારાજ આપણને કહે છે કે જેનો અહંકાર છૂટી ગયો હોય, તેઓને જો કઈ લાભ થયો હોય કે તેમનાથી કઈ સત્કર્મ, દાન પુણ્ય ઇત્યાદિ વગેરે વગેરે થયું હોય તો તે ભગવદ કૃપાથી, ભગવાનની કૃપાથી થયું છે એમ માનશે. અને કદાચ તેમને કોઈ હાનિ થઈ હોય કે કઈ
હાનિ હાનિ થઈ હોય કે કઈ દુષ્કર્મ થઈ ગયું હોય તો તેના દુઃખને તેઓ વેઠી લેશે. ટૂંકમાં જીવનજી મહારાજ કહે છે કે જે સત્કર્મ છે કે એને લગતું જે છે દાન પુણ્ય આદિ વગેરે ભગવાનની કૃપાથી થયું છે તેમ તે સમજશે. અને જે દુષ્કર્મ થઈ ગયું હોય કે કઈ હાનિ થઈ હોય તો તે પોતે વેઠી લેશે, તેમાં ભગવાનને બ્લેમ કરે નહીં. પરંતુ જેમનામાં ભગવદ ભક્તિ ભરેલી હોય, ઓનલી ભગવદ ભક્તિ ભરેલી હોય, તેઓ તો લાભ હાનિ પાપ પુણ્ય સત્કર્મ કે દુષ્કર્મ વગેરે સુખ દુઃખ આદિ દ્વંદ્વો એવા બંનેથી પર રહે છે, અલિપ્ત રહે છે. બે વસ્તુ છે. પહેલું, જેનો અહંકાર છૂટી ગયો છે તે કઈ સત્કર્મ થયું હોય તે ભગવદ અર્પણ કરે છે, અને જો કે દુષ્કર્મ થયું હોય કે કઈ હાનિ થઈ હોય તો તે સહન કરી લે છે. તે એક છે. બીજામાં એવું છે કે જેમનામાં ભગવદ ભક્તિ જ ભરેલી છે, સંપૂર્ણ ભગવદ ભક્તિ, રામ કબીર નામ, રામ નામ સિવાય કઈ પણ ન હોય, ભગવદ ભક્તિ જ હોય, તેઓમાં ભરપૂર હોય તો તેઓને લાભ હાનિ પાપ પુણ્ય એમને કઈ લાગે વળગે જ નહીં, તેઓ તેનાથી અલિપ્ત રહે છે. સાખી નંબર 188 નું ગાન કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. મુખ સિયાલા સૂંગ કે મડા દિયા બહાય, मुख से राम न ओचरो तो जीवन क्यों पतियाय, जीवन जी तो जीवन क्यों पतियाय. मुख सियाला सूंग के मड़ा दिया बहाय, मुख से राम न ओचरो तो जीवन क्यों पतियाय, जीवन जी तो जीवन क्यों पतियाय. જીવનદાસજી મહારાજ કહે છે કે સાકટ કે સલીલ જેવા અહંકારીના મૃતદેહને શિયાળવાઓ પણ મોઢેથી સૂંઘીને તેના માંસને ખાવાનું પડતું મૂકે છે. કેમ કે જેમને આખી જિંદગીભર મોઢેથી રામનું નામ પણ લીધું ન હોય તો તેના માંસના ભક્ષણથી આપની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. માટે તેના માંસની ઉપર પણ કોણ વિશ્વાસ રાખે? સાકટ કે સલીલ જેવા અભિમાનીનું માંસ પણ ગ્રાહ્ય કે વિશ્વાસ પાત્ર હોતું નથી, તેમ આ સાખીમાં સમજાવે છે. સંતો જીવનવાણીમાં પણ સરસ સમજાવેલ છે કે પ્રેમ ગલી આ અતિ સાકરી તામે બેઉ ન સમાય, પ્રેમ ગલી અતિ સાકરી તામે બેઉ ન સમાય. આ સંસારમાં માનવીના જીવનની અંતિમ ઈચ્છા પરમાત્માની પ્રાપ્તિની હોય છે. તે જગ જાહેર છે કે મારી અંતિમ ઈચ્છા પરમાત્માની પ્રાપ્તિ. પરમાત્માની પ્રાપ્તિ થાય એટલે શાશ્વત મુક્તિ તથા પરમ પદની પ્રાપ્તિ થઈ જાય એવું આપણને સદગુરુની વાણીમાંથી જાણવા મળ્યું છે. આજે આપણે બધા એવું સમજી બેઠા છે કે ઈશ્વરને પામવા માટેના અનેક માર્ગો છે, અને આપણે એવું પણ વિચારતા હોઈએ છીએ કે બધા જ માર્ગો અને આપણે એવું પણ વિચારતા હોઈએ છીએ કે બધા જ માર્ગો છે, અને આપણે એવું પણ વિચારતા હોઈએ છીએ કે બધા જ માર્ગ ભગવાન સુધી પહોંચાડે છે. એવી વાત તદ્દન ખોટી છે. ભગવાનને પામવા માટે આપણે આપના સદગુરુએ સૂચવેલા ભક્તિ માર્ગને ખરેખર અનુસરવો જોઈએ. ભગવાનને પામવા માટેની સાચી દિશા ફક્ત મહાન સંતો હોય તે જ સૂચવી શકે છે. મહાજનો એન ગતઃ પંથા, પરમાત્માને પામવા માટે મહાન સંતો જેવા કે કબીરજી, જ્ઞાનીજી, જીવનદાસજી, નરસિંહ મહેતા, મીરાબાઈ, સુરદાસજી, બુદ્ધ, ગુરુ નાનક વગેરે જે પંથ પર ચાલ્યા હતા તેવા ટૂંકાને તજ માર્ગને પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ કહેવામાં આવ્યો છે. સંતો આ સાખીમાં આપને પ્રેમ લક્ષણા ભક્તિ વિશે સમજાવે છે. ભગવાનને પામવા માટેનો ખોટો માર્ગ એટલે આપણે જો દિશા પકડીએ તો તે દિશા અને દશા એ બંને ખોટકાઈ જાય, અને આપણને એના પુરાવા મળે ત્યારે માહિયલો રડતો હોય છે. આપના જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે, આપનો આત્મા દુખી થઈ જાય છે, અને પરમાત્માની પ્રાપ્તિ ન થવાથી ફરીથી
84માં ભટકી જવું પડે છે. માટે આપણે એટલું તો જરૂરથી સમજી લઈશું કે આપણા મહાન સંતોએ જે પ્રેમ લક્ષના ભક્તિ કરવાનો માર્ગ બતાવ્યો છે તે એક પ્રેમ ગલી સમાન છે. જેવી રીતે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, બે તલવાર એક સાથે સમાતી નથી, ન રહી શકે, તેવી જ રીતે પરમાત્માને પામવા માટેના માર્ગમાં એટલે કે પ્રેમ ગલીમાંથી એક સાથે પ્રેમ અને અહંકારવાળી ભક્તિ પસાર થઈ શકતી નથી. કારણ કે જ્યાં અહંકાર છે ત્યાં પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ ઉત્પન્ન થઈ શકતો જ નથી. પરમાત્મા તો ખુદ આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, પ્રેમ પુંજ પ્રકાશ સ્વરૂપ છે. એવું તો આપણે સૌ જાણીએ જ છીએ. તે માટે જ પરમાત્માનો પ્રેમ પણ છે, સત્ય પણ છે, અને સત્ય એ જ પરમાત્મા છે. એ સનાતનને આપણે બરાબર મનમાં ઉતારી જ દેવું પડશે. પરમાત્મા એવું ઈચ્છે છે કે મારી બનાવેલી સૃષ્ટિમાં મનુષ્યો સત્યથી વિચલિત થયા વિના પરસ્પર પ્રેમ અને આનંદથી રહે. પરમાત્મા પોતાને એકલાને જ આનંદ મળે તેવું ઈચ્છતા નથી, તેવું જરાય કે ઈચ્છતા નથી. આમ આપણા સૌનું મૂળ તત્વ પ્રેમ જ છે, અને પરમાત્મા પ્રેમથી જ રીઝે છે. પ્રેમના રસ્તે જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આટલા માટે જ આપણે પરમાત્મા પ્રત્યેના પ્રેમને વિકાર અને અહંકાર રહિત કેળવવો જોઈએ, જે બહુ જ મહત્વની બાબત છે. આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે જે પ્રેમ ભક્તિ કરીએ છીએ તે અહંકાર અને વિકાર રહિત હોવી જોઈએ. આ અહંકાર ભક્તિ માર્ગ પરની મોટામાં મોટી અવરોધક પથ્થર શિલા છે. માનવીને આ અહંકાર બહેકાવી મૂકે છે, વિવેક ભ્રષ્ટ બનાવી દે છે, અને કુકર્મ કરવા માટે તે પ્રેરે છે અને નરકે લઈ જાય છે. અહંકાર તો પતનની પાયલોટ કાર છે. અહંકાર તો પતનની પાયલોટ કાર છે. આ બધો અહંકાર આપણે દૂર કરવો પડશે. અહંકાર ખસે તો જ જીવનના વ્યવહારોમાંથી કરતાપણાનો ભાવ દૂર થાય અને બધા જ વિકારો નાશ પામે. આ મારું છે, આ મેં કર્યું છે, એવા કરતાપણાના ભાવથી અહંકાર ઉત્પન્ન થાય છે. માટે કરતાપણાના ભાવને મટાડીને આપણે પરમાત્માને પ્રેમ પામવા માટેની પ્રેમ લક્ષણા ભક્તિ કરવી જોઈએ, જેથી 84 ના બંધનોમાંથી મુક્તિ થઈ જાય. ભૂતકાળનો ઇતિહાસ તરફ દ્રષ્ટિપાત કરીશું. અહંકાર में तीनों गए वैभव लक्ष्मी और वंश. अहंकार में तीनों गए वैभव लक्ष्मी और वंश, तीनों गए. न मानो तो देख लो कौरव रावण और कंस. न मानो तो देख लो कौरव रावण और कंस. કૌરવ, રાવણ અને કંસમાં ખૂબ જ અહંકાર હતો, અને અહંકારના કારણે તેઓ બધા ગર્વિષ્ઠ બની ગયા હતા, વિવેક ભ્રષ્ટ બની ગયા હતા. કોઈનું પોતાનું કરવામાં જ તેઓને જીવનભર રસ રહ્યો હતો. કોઈનું પોતાનું કરવામાં જ તેઓને જીવનભર રસ રહ્યો હતો, અને તેથી જ તેમના વૈભવ વિલાસ લક્ષ્મી તો ઠીક, પણ તેમના વંશની પણ હયાતી હનાઈ ગઈ હતી. વળી કબીરજીએ પણ કહ્યું છે कि मद अभिमान मत कीजिए कहे कबीर समुझाई. मद अभिमान मत कीजिए कहे कबीर समुझाई. जासिर अहम जू संचरे पड़े 84 जाय. जासिर अहम जू संचरे પડે 84 જાય. આ સાખીમાં કબીરજી સમજાવે છે કે અભિમાન ના કરશો. જેમની ખોપરીમાં, જેમના મસ્તકમાં અહંકારનો પ્રવેશ થયો છે તેવા જીવ 84 ના ચક્કરમાં પડે છે. માટે અહંકાર રૂપી પડદો આપને અંતર ઉપરથી ખસેડવો જ પડશે, અને તો જ પરમાત્માની પ્રાપ્તિ શક્ય બનશે. અહંકારી રૂપી પડદો કેવી રીતે ખસી શકે, તો આપણે તે સમજીએ. આ અહંકાર રૂપી પડદો ખસી જાય તે માટે આપણે સાચા સદગુરુના શરણમાં જવું જોઈએ. આ સદગુરુનું વ્યક્તિત્વ પરમ તત્વને પામેલું હોવું જોઈએ. આવા સદગુરુની સંગત કરીને તેમની નિસ્વાર્થ અને નિષ્કામ
ભાવથી સેવા કરવી જોઈએ. ત્યારે જ તો ગુરુ દીક્ષા મળે. એટલે કે અહીંયાથી ભક્ત બનવાની શરૂઆત થાય છે અને ત્યારબાદ પરમાત્મા સાથે પ્રેમ સંબંધ જોડાય છે. આ પરમાત્મા પ્રેમ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે સમર્પણ અને સમર્પણ ભાવ જાગૃત થઈ જાય છે. આ સમર્પણ ભાવ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે હૃદયમાંથી અહંકાર નેસ્ત નાબૂદ થઈ જાય છે અને હૃદયની સહજ સમાધિ એટલે કે શૂન્ય અવસ્થા આવે છે. હવે આપનું હૃદય ખાલી થવાથી નિર્મળ પણ બની ગયું હોય છે, કારણ કે તેમાં કશું ભરેલું, કોઈક જાતનો કચરો ભરેલો હોતો નથી. હવે હૃદયની આગળ જે અહંકાર રૂપી પડદો હતો તે ખસી જાય છે અને તેમાં વાસ કરી રહેલા પરમાત્માના નિજ સ્વરૂપના દર્શનની પ્રતીતિ થવા લાગે છે અને ભવના બંધનમાંથી આપનો આત્મા બચી જાય છે. કબીરજી કહે છે કે ઘૂંઘટ કા પટ ખોલ રે તો કો પીવ મિલેંગે, ઘટઘટ में साई रमता कटुक वचन मत बोल रहे, धन जोबन का गर्व न कीजिए जूठा पचरंग चोल रहे, सुन्न महल में दीना बारी ले आसन सो मत डोल रे, जाग जुगत सो रंग महल में पिय पायो अनमोल रे, कहे कबीर आनंद भयो है बाजत अनहद ઢોલ રે. કબીરજી તો પ્રેમનું પૂતળું છે, અહંકાર રહિત વ્યક્તિત્વ છે અને તેથી જ તેમનામાં રામ વસ્યા હતા. પ્રેમથી જ ભગવાન રીઝે છે. પ્રેમ લક્ષણા ભક્તિને જીવનજી મહારાજે દસધા ભક્તિ કહે છે. નવધા ભક્તિ ઉપરની આ એક દસધા ભક્તિ કહી છે, જેમાં આડંબર હોતો નથી, જે ભક્તિ કરતા વિકારો અને અહંકાર દૂર થઈ જાય છે અને આપણા ભક્તોમાં સાચો પરમાત્મા પ્રેમ ઉત્પન્ન થઈ જાય છે. એક વખત પરમાત્મા પ્રેમ તેની બુલંદી પર સ્થપાઈ જાય ત્યારે તેવા પ્રેમનો જલદ અગ્નિ અહંકારને ભસ્મીભૂત કરી નાખે છે. હવે આપના સૌ ભક્ત હૃદયમાં પરમાત્મા પ્રેમ સિવાય બીજું કંઈ જ હોતું નથી, જેથી પ્રેમ ગલીમાંથી પરમાત્મા પ્રેમયુક્ત સાધકની ભક્તિ જ સમાય છે. અહીં પ્રેમ ગલીને અતિ સાંકરી કહેવામાં આવી છે, જેમાં માત્ર પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિ જ સમાઈ શકે છે. અતિ સાંકરી છે તો ખાલી પરમાત્માની ભક્તિ જ તેમાં સમાઈ શકે છે, જેમાં એક સાથે પ્રેમ અને અહંકાર ક્યારેય સમાઈ શકતા નથી. ભક્ત બંધુઓ, વડીલો, માતાઓ, બહેનો, પરમાત્માએ આપના સૌને દેવોને પણ દુર્લભ છે એવું માનવ શરીર પ્રદાન કર્યું છે, જેમાં રહીને સાધના કરી શકાય છે અને મોક્ષને પ્રાપ્ત કરી શકાય છે. પરમાત્માને પામવા માટેનો સચોટ અને ટૂંકો માર્ગ એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ એટલે કે દસધા પ્રકારની પ્રેમ લક્ષણા ભક્તિના સથવારે જીવનનો અમૂલ્ય સમય વિતાવીશું તો જરૂરથી આ 84 ના ચક્કરમાંથી મુક્તિ મળી જશે. આ મનુષ્ય અવતાર એ આ 84 નો છેલ્લો ફેરો છે. રટો રટો ને રાધે શ્યામ છેલ્લો ફેરો છે. મૂકી માયા ને મમતા તમામ છેલ્લો ફેરો છે. ત્યાગ દેહનો નહીં પણ દિલનો કરો, મારાપણું મૂકી પછી જગમાં ફરો. ભૂલી દેહને દુનિયાનું ભાન છેલ્લો ફેરો છે. પ્રભુના ઋણને કરી દો અદા, નજરે નિહાળો તે ખોટું છે સદા. રાખો ને હૈયામાં એક જ વાત, છેલ્લો ફેરો છે. પુનિત ચરણે પ્રભુજીના બેસી જજો અને હૈયાના ઊંડાને પેસી જજો. પછી કરજો મીઠા મીઠા ગાણ, છેલ્લો ફેરો છે. રટો રટો ને રાધે શ્યામ છેલ્લો ફેરો છે. મૂકી માયા ને મમતા તમામ છેલ્લો ફેરો છે. ત્યાગ દેહનો નહીં પણ દિલનો કરો, મારાપણું મૂકી પછી જગમાં ફરો. ભૂલી દેહને દુનિયાનું ભાન છેલ્લો ફેરો છે. સંતો દલ ભીતર દીદારમાં પણ આને લગતું ઘણું સરસ સમજાવે છે કે રામ કબીરા એ કહે જાગટ નામ પ્રવેશ, શરીર ધરેમાં જીવના અધર ઉનકા દેશ. અર્થાત જેના દેહમાં રામે પ્રવેશ કર્યો છે તે કબીર અને રામ અલગ અલગ નથી, બંને એક જ છે. રામ શરીર ધારણ કરતા નથી, તેઓ માત્ર નામથી જ ઓળખાય છે. રામ સ્વયં શરીર ધારણ કરતા નથી, કારણ કે તેમનો દેશ કે તેમનું અસ્તિત્વ સ્થાન ક્યાંય કોઈ સ્થળે ધારણ કર્યું ન હોય તેવું છે. અધર એટલે કે આકાશ વિનાનો. કબીરનો દેશ
ધરેમાં એટલે કે માયા રહિત છે. આમ રામ અશરીરી છે અને નામ માત્રથી જ રામ ઓળખાય છે. જ્યારે કબીર શરીરધારી છે અને તેથી કરીને રામને પ્રાપ્ત કરવા માટે શરીરધારી કબીરનો સહારો લઈએ તો રામની પ્રાપ્તિ થાય. જેમને રામ અર્થાત પરબ્રહ્મનું નામ બતાવ્યું અને દર્શન પણ કરાવ્યું છે એવા કબીરજી ખરેખર નામદેવ છે. નામ એ જ દેવ અને દેવ એ જ રામ. નામ એ જ દેવ અને દેવ એ જ રામ. જીવનજી મહારાજ કબીરજીનું ઉપનામ તખલ્લુસ નામદેવ આપ્યું છે. એટલે આજે પણ આપણે નામદેવ કબીરની જય એવું બોલીએ છીએ. પરબ્રહ્મની ભક્તિ કરવા માટે અને તેને પ્રાપ્ત કરવા માટે જ્ઞાતિ જાતિ કશા જ કામની નથી. જ્ઞાતિ જાતિ વગેરે ભેદો તો મનુષ્ય દ્વારા નિર્મિત છે. ભારતમાં વર્ણ પ્રથા માનવ સર્જિત કલ્પના છે. કબીરજીનો જન્મ કઈ જ્ઞાતિમાં થયો હતો તેની કોઈને સાચી ખબર નથી. તેમના માતા પિતા પણ કોણ હતા તે પણ કોઈ જાણતું નથી. વળી તેઓ મુસલમાન પરિવારમાં મોટા થયા. વ્યાસજી ઉચ્ચ ગણાતી બ્રાહ્મણ જાતિમાં જન્મ્યા હતા. બંને ભક્ત બન્યા. કબીરજી અને વ્યાસજી બંને ભક્ત બન્યા. બંને પ્રસિદ્ધ થયા. બંનેમાં એક સમાનતા છે. કબીરજીને સમાજમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. વ્યાસજીને બ્રાહ્મણપણું છોડવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. એક જ ધર્મ બંનેને નડ્યો, અર્થાત માનવ સર્જિત કલ્પના જ આ જગતના દુઃખનું કારણ છે. જ્યાં સુધી માનવ સર્જિત કલ્પનાઓના વાડાઓમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી આ દુઃખનું ચક્ર ચાલ્યા જ કરશે. જ્ઞાતિવાદને સદંતર ત્યજી દેવો સરળ નથી, પછી તે ગમે તે જ્ઞાતિ હોય. પાટણમાં આ જ ઘટના બની હશે. હા, આપની પાસે તેના કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ ધનરાજ પંડ્યા બ્રાહ્મણ અને પદ્મનાભ કુંભાર, આ સંઘર્ષની ગાથા તો લાંબી છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ સુધી લંબાવી શકાય. આ જગતમાં સાચી વાતો કરવી હોય તો સૌ પ્રથમ પોતાના જ નડે. વ્યાસજીને, નરસિંહ મહેતાને, મીરાને કોણ નડ્યું હતું? પોતાના જ નડ્યા હતા અને પોતાના જ નડે. એક વાત કહેવી હોય તો કહી શકાય કે કમળ તો કીચડમાં જ પેદા થાય. સુંદર મજાના બગીચામાં કમળ ન ખીલે. કમળને સતત જળથી બચવું પડે છે અને તેના પાન અને ફૂલ ઉપર જળના પ્રવેશને રોકી રાખે છે, માટે તે તળાવના કીચડમાં ખીલી શકે છે. ઉદા વૈષ્ણવોને જીવનજી મહારાજ આવા જ વિભિન્ન જળાશયોમાંથી એકત્ર કરીને શાહપુરા લાવ્યા હતા. સંજોગો વસાત એમાંના કેટલાક જળાશયોમાંથી પાછા બગીચામાં જતા રહ્યા છે. આ બગીચો સુંદર દેખાય છે, પણ તેની દેખરેખ રાખવી પડે, માળી રાખવો પડે, સમયસર જળ પાવું પડે. વૃક્ષો છોડવા વગેરેને કાપવા પડે. દરેક પ્રકારની માવજત કરીએ તો જ બગીચાની શોભા દેખાય, તો જ ભમરાઓ આવે. તળાવના કીચડને શું કરવાનું હોય? તેને ગોળ મારવી પડે, ખાતર નાખવું પડે, જળ પાવું પડે? ના, તેની સંભાળ લેવા માટે માળીની જરૂર ન પડે. અને પડે આ સંસારમાં પણ આવું જ છે. પંડિતો પુરોહિતો માળી જેવું કામ કરે છે. પંડિતો પાસે જાઓ તો તે વ્રત ઉપવાસ કર્મ ક્રિયાઓ બતાવશે અને આ બધું સમજવું પડે. પુરોહિતોને દર્ભ જોઈએ, કેળના પાન જોઈએ, સમડીની દાળ જોઈએ, જવ તલ ઘી અરે શું ન જોઈએ. છેલ્લે દાન દક્ષિણા પણ જોઈએ અને તે ઓછી પડે તો રિસાય અને આશીર્વાદ સારા ન આપે. આ બધું સુશોભન માટે જરૂરી છે. જે પ્રકારે માળી બગીચાના છોડને કાતર વડે કાપીને લોકોને બગીચા તરફ આકર્ષિત કરવા માટે સુશોભિત કરે છે, એ જ રીતે અમુક પંડિતો પણ પોતાના પાખંડને વિવિધ પૂજા સામગ્રીના માધ્યમ વડે આકર્ષિત કરે છે. આ પંડિતો બગીચાના માળી છે, પરંતુ સંતો તો વિશાળ જળાશયો છે. માટે સંતોની પાસે જાવ તો કમળ સ્વરૂપ ગતિ પામી શકાય. બગીચાના પુષ્પો સુગંધીદાર હોય છે, આકર્ષિત પણ હોય છે, પરંતુ જે શોભા કમળની છે તે બીજા પુષ્પોની નથી. કિંમત કમળની છે તે બીજા પુષ્પોની નથી. કિંમત કમળની થાય છે.
સંત જ ભક્ત અને ભક્તિનું નિર્માણ કરી શકે. સાચા ધર્મને અને સાચી ભક્તિને સુશોભન કરવાનું જરૂર ક્યારેય પડતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ક્યાંય લખ્યું છે કે ઘીનો દીવો કરો, અગરબત્તી સળગાવો તો જ પરબ્રહ્મને પામી શકીશ? ના, આવું ક્યાંય પણ લખાયેલું છે જ નહીં. પરબ્રહ્મના સ્વરૂપ માટે જીવનજી મહારાજ કહે છે કે સજન હમારે જીવના સદગુરુએ દિયા બતાઈ, શિર મોર મુગટ મુખ મોરલી વૃંદાવન ચારે ગાય. સજન હમારે જીવના સદગુરુએ દિયા બતાઈ, શિર મોર મુગટ મુખ મોરલી વૃંદાવન ચારે ગાય. જીવનજી મહારાજ કહે છે કે સદગુરુ એ અમારા સગા સંબંધી, જેના માથા પર મોરપીંછ મુગટ છે તથા મુખ પર મુરલી વાળા છે. તે વૃંદાવનમાં ગાયો ચારતા કૃષ્ણને બતાવ્યા છે. આપણે વૃંદાવન ગૌચારી કૃષ્ણના ગીતો ગાઈએ છીએ. ગૌચારીને ઘેર આવે, વાલોજી મારો ગૌચારીને ઘેરે આવે. આના ભજન કીર્તન કરીએ છીએ. આમ છતાં આપણે બીજી વૈષ્ણવ પરંપરા અનુસાર હિંડોળા, ભોગ, શયન વગેરે વગેરે જેવી કોઈ પણ પ્રકારની બાહ્ય ક્રિયાઓ કરતા નથી. નામુપસના માટે આધારની જરૂર પડે છે, પણ તે આધારને આકારની અર્થાત પ્રત્યક્ષ સ્વરૂપની કોઈ જરૂરિયાત નથી. આજે ધર્મના નામે અનેક દુકાનો ખુલી ગઈ છે. એક જ નામ અને એક જ ભગવાનના મંદિરો અલગ અલગ થઈ ગયા છે. બધાના ભગવાનમાં કોઈ પણ સમાનતા ન મળે. એક જ કૃષ્ણ હોય પણ પરંપરા અને સંપ્રદાય પ્રમાણે કોઈ કોઈની વચ્ચે મનમેળ બેસતો નથી. દરેક જગ્યાએ કૃષ્ણને અલગ અલગ રીતે દર્શાવે છે, કારણ કે બધાને ધન જોઈએ છે, નહીં કે ધર્મના જ્ઞાનને કે ભક્તિના પ્રવાહને આગળ વધારવો. સંપ્રદાયો ધર્મના પ્રવાહને આગળ વધારવા માંગતા જ નથી, બધા અંધશ્રદ્ધાને જ આગળ વધારી રહ્યા છે. આથી કબીરજી કહે છે કે જાઠુર સે જીવ ઉપનો રલી મલી તહા સમાય, જાઠુર સે જીવ ઉપનો રલી મલી તહા સમાય, નામ રૂબિન જીવના જગઠગબાજી ખાય. ત્રિગુણી માયામાંથી જીવ ઉત્પન્ન થયો. આ જીવ સંસારમાં આવીને પછી તો ત્યાં ભટકી રખડીને એ જ ત્રિગુણી માયામાં પાછો સમાઈ જાય છે. કેમ કે ધર્મ અને સંપ્રદાયોની પ્રપંચ જાળમાં નામરૂપ અને સંત સંગત ઢંકાઈ ગયા છે. ઈશ્વર અને સંપ્રદાયના સંઘર્ષમાં સત્ય કાંઈ શોધ્યું જડતું નથી. પાખંડવાદની પૂજા ઉપાસનામાં સત્ય ખોવાઈ ગયું છે. લોકોને પણ હવે મજા આવે એવો ધર્મ જોઈએ છે. ધર્મ મજા કરવા માટે નથી. સત્સંગ કે કથા વાર્તા આનંદ પ્રમોદ માટે નથી. તે શુદ્ધ સ્વરૂપે આત્મકલ્યાણ અર્થે જ હોય છે. પરંતુ દુર્ભાગ્ય સાથે જણાવવું પડે છે કે આજની મોટા ભાગની કથાઓ આનંદ પ્રમોદ માટે જ યોજાય છે અને લોકટોળા ત્યાં ભેગા થાય છે. સદગુરુ જીવનજી મહારાજે લોકટોળા ભેગા કર્યા નથી કે તેમને કોઈના મનોરંજન અર્થે ધર્મની વાત નથી કરી. રામ કબીર ઉદા ભક્ત પરંપરા એક વૈચારિક પ્રવાહ છે. આપને સૌ આ વૈચારિક પ્રવાહના વહેણમાં વહેતા સહેલાનીઓ છીએ. જેમણે પણ આપની સાથે મુસાફરી કરી હોય તે આપની સાથે જોડાઈ શકે છે. બીજા ધર્મોની માફક આપણે કોઈ પણ પ્રકારની બાહ્ય ક્રિયા, પૂજા, ઉપાસના તો કરતા નથી, અથવા જીવનજી મહારાજે એવું કશું જ આપણને આપ્યું નથી, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો જીવનજી મહારાજ પાસે બીજું કશું આપવા જેવું હતું જ નહીં. અરે હું તો એમ જ કહું છું કે આ કારણે જ આપણે બાહ્યાચારથી બચી ગયા. માટે જ આપણી પરંપરામાં મંદિર કે કોઈ પૂજારી બંનેમાંથી કઈ જરૂરિયાત ઊભી થઈ નથી. ભજન કીર્તન કરવા માટે મંદિરની જરૂર નથી. જરૂર છે માત્ર બેસવા માટેની જગ્યાની, એક આસન અને પીવા માટે શુદ્ધ જળની. આથી જ આ વિચારધારાની રચનામાં જીવનજી મહારાજે સવિશેષ કાળજી રાખી છે અને પૂજારી અને મંદિર બંનેનો છેદ ઉડાવી દીધો. મંદિર બનાવો અને તેના સંચાલન, દેખરેખ અને સાફ સફાઈ માટે કર્મચારી રાખવો પડે. આપણે આવા કર્મચારીને પૂજારી તરીકે ઓળખીએ છીએ. સંતો હવે સંપુટનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના વજ સીતાપતિ રઘુવીર, જીવન જીવજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જીવજ સીતાપતિ રઘુવીર. સંતો
આ સાથે હું વિરમું છું. મારા વક્તવ્યને અલ્પ વિરામ આપું છું. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અગિયાર મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વર્ણને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સંતો આજે સાંજે આરતીમાં અને કાલે સવારે પ્રભાત્યમાં અચૂક મળીશું. હરિસ્મરણ કરતા રહીશું. રામ. સર્વે સંતો રામ કબીર, રામ કબીર, ભક્તોને રામ કબીર, સંતોના રામ રામ કબીર, રામ રામ કબીર કબીર, રામ કબીર, સર્વે રામ પ્રભુ કબીર રામ રામ કબીર, કબીર રામ રામ કબીર, કબીર રામ રામ કબીર, કબીર રામ રામ કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર, રામ કબીર રામ કબીર રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર.